તમે જમીન, મકાન, પ્લોટ કે કોઈ પણ અસ્થિર મિલકત વેચી છે અને એની ઉપર તમને ટેક્સ આવે છે, તો સેક્શન 54EC પ્રમાણે તમે બે બોન્ડમાં ઇન્વેસ્ટ કરો, REC અને NHAI, મેક્સિમમ એક ટેક્સ પેયર ઉપર 50 લાખ રૂપિયા, તો તમને ડાયરેક્ટ જે તમારો કેપિટલ ગેઇન 20% આવે છે, તો એની ઉપર તમને એટલું રાહત થઈ શકે. હાલનો જે રેટ છે 5.25% તમને ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે, યરલી ઇન્ટરેસ્ટ મળે છે. બીજું, તમે મેક્સિમમ 50 લાખનું બોન્ડ તમે પરચેસ કરી શકો છો. થર્ડ, લોકિંગ પીરિયડ એનો 5 વર્ષનો હોય છે, એટલે 5 વર્ષ તમારે કમ્પલસરી એ તમારે હોલ્ડ રાખવું જ પડે. એ પહેલાં તમે એને બ્રેક નથી કરી શકતા. જે કંપનીનો સૌથી પહેલાં તમે જે કંપનીને બોન્ડ માટે પૈસા આપો છો, તો તમે બોન્ડ પરચેસ કરો. ક્યાં તો તમારી પાસે બીજો ઓપ્શન એવો પણ છે કે આજે ડીમેટ એકાઉન્ટ બધાના ખુલી ગયેલા હોય છે, તો ડાયરેક્ટ તમે REC લિમિટેડના શેર પણ ડાયરેક્ટ પરચેસ કરી શકો. હવે બોન્ડ લેવા જાઓ તો તમારે ટેક્સ બચે છે, અને તમે શેર પરચેસ કરો તો તમે એ કંપનીના માલિક થાવ છો, એટલા પર્સનના જેટલા શેર તમે પરચેસ કરો છો એ પ્રમાણે. તો બેમાંથી કયો ઓપ્શન યોગ્ય છે એના વિશે થોડું આપણે ધ્યાન દોરાવીએ. હું કોઈ સ્ટોક માર્કેટનો એક્સપર્ટ નથી, બસ જે માહિતી મને અવેલેબલ છે એ માહિતી હું તમને જણાવવા માંગુ. આગળનો ડિસિઝન તમારો જ રહેશે. અને પ્લીઝ તમારા સ્ટોક માર્કેટ જે એક્સપર્ટ હોય, જે SEBI રજિસ્ટર્ડ એક્સપર્ટ હોય, એમની પાસેથી સલાહ લઈને થોડું વિચાર વિમર્શ કરીને તમારે ઇન્વેસ્ટ કરવું. ફર્સ્ટ ઓફ ઓલ, REC લિમિટેડ કંપનીનું કામ છે પ્રોજેક્ટમાં ફાઇનાન્સ કરવાનું. એવા પ્રોજેક્ટ જે પાવર સેક્ટરને રિલેટેડ હોય. ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિસિટી હોય તો એમને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે લોન આપે, ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સપોર્ટેશન કરવા માટે લોન આપે, ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે લોન આપે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, ફોર એક્ઝામ્પલ એરપોર્ટ, મેટ્રોઝ, પોર્ટ્સ, તો એ બધાના કન્સ્ટ્રક્શન માટે પણ ફાઇનાન્સ કરે છે. આ કંપનીનું કામ છે. અને નવા જે એમણે નવા ઇન્ટરેસ્ટ શોધેલા છે એ પ્રમાણે ઇલેક્ટ્રિક વ્હીકલ જે બનાવે છે એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પણ ફાઇનાન્સ કરે છે. મોટે ભાગેનો એમનો જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, જે ફંડિંગ કરવાનું કામ છે એ ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં જ હોય છે, પણ અમુક 10-15% જેવું ફંડિંગ પ્રાઇવેટ સેક્ટરને પણ કરે છે કે જે પાવર પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ હોય. એટલે જનરલી તમે જોવ તો આ કંપનીનું કામ આપણા દેશમાં જે ઇલેક્ટ્રિસિટીથી લઈને પાવરનું જનરેશન માટે, ગ્રીન એનર્જીના રિવોલ્યુશન માટે આ કંપનીનું કામ છે. ધીરે ધીરેનો જે પ્રાઇસ અર્નિંગ રેશિયો આવે છે તે 16 ની અરાઉન્ડ હોય છે. કે તમે 16 રૂપિયાની તમે FD બનાવો તો તમને ₹1 ઇન્ટરેસ્ટ આવે, તો આપણો પ્રાઇસ અર્નિંગ રેશિયો 16-17 બેંક વાઇઝ અલગ અલગ હોઈ શકે. તો એ જે પ્રાઇસ અર્નિંગ રેશિયો આવે તે 14, 15, 16, 17 ની આજુબાજુ હોય છે, તમે જે બેંકમાં જે રેટે FD કરાવો છો એ પ્રમાણે. તો એની કમ્પેરમાં આપણે આ કંપનીની એક પ્રાઇસ અર્નિંગ રેશિયોનો જો બેઝ લઈએ તો તમે જોઈ શકો છો કે એ 9.25 એટલે 50% વેલ્યુએશનમાં મળે છે આ કંપની. હવે આ ઓછું હોય તો એ સારું કહેવાય. રીઝન, વધારે પૈસા નાખીને ₹1 મળે એના કરતાં 9 રૂપિયા નાખીને ₹1 મળતો હોય તો સૌથી પહેલા એની ઉપર ફોકસ કરાય. એટલે એવા ધંધામાં તમે ઇન્ટરેસ્ટ લઈ શકો. જેમ FD ઉપર તમને 6-7%, 9% જેવું ઇન્ટરેસ્ટ મળે છે, એ પ્રમાણે આ કંપનીનું જે ડિવિડન્ડ yield છે તે 2.54% ની અરાઉન્ડ છે. કંપનીના પ્રોફિટ ઉપર આવી જઈએ તો કંપનીનો પ્રોફિટ જે માર્ચ 2023માં 3065 કરોડ હતો, માર્ચ 2024માં તમે જોઈ શકો છો કે 4000 કરોડ જેવો થયો છે. અને હાઈએસ્ટ છે, કંપનીના હિસ્ટ્રીનો હાઈએસ્ટ પ્રોફિટ એમણે કરેલો છે, ક્વાર્ટરલી પ્રોફિટ. તો આ થયું ક્વાર્ટર વાઇઝ યર. તમે અહીંયા ડાયરેક્ટ માર્ચ 13 થી લઈને માર્ચ 2024 સુધી, એટલે છેલ્લા 10 વર્ષની આજુબાજુનો તમે ગ્રોથ જોવો તો એક્સલન્ટ છે. એ શેર પ્રાઇસનો ગ્રોથ થયો 2021માં 26.27%નો ગ્રોથ. એટલે એ શેરની કિંમત 67 હતી તે 98 થઈ. એટલે તમે જોઈ શકો કે 46.27%નો ગ્રોથ. 31 માર્ચ 2022માં શેરની પ્રાઇસ 95 હતી, એટલે -3.06નો ગ્રોથ. અને એ જસ્ટિફાઈડ છે કારણ કે કોવિડની સેકન્ડ વેવને કારણે માઇનસ થયેલું છે. 2023માં તમે જોવું તો 26.32%નો ગ્રોથ.
2024માં 275% ગ્રોથ, એટલે ડબલ કરતાં પણ તમારા એમના પૈસા જેમણે પણ ઇન્વેસ્ટ કર્યા હશે આરઈસી લિમિટેડમાં, તો એના ડબલથી પણ વધારે થઈ ગયા. 2025માં એટલે કે અત્યારે 3 મહિનાની અંદર જ કંપનીનો 10.42% ગ્રોથ છે, 10%ની ઉપરનો ગ્રોથ છે. હજુ વર્ષ પટવાનું બાકી છે. તો છેલ્લા 5 વર્ષનો તમે ડેટા જોવો તો એક્સલન્ટ ગ્રોથ આપેલો છે કંપનીએ. જે નવા એમણે એરિયા શોધેલા છે એ જોતા હાલમાં જે એમના મેનેજિંગ ડિરેક્ટર વિવેક દેવગન, તો એમણે જ્યારે રિઝલ્ટ ડિક્લેર કર્યું કંપનીનું અને કંપનીએ 4,000 કરોડની પ્લસનો હાઈએસ્ટ પ્રોફિટ જે બુક કર્યો, એની પ્રમાણે જે લોનની ડિસ્બર્સમેન્ટ અમાઉન્ટ છે એ 5 લાખ કરોડની અરાઉન્ડ છે, એને 2030 સુધીમાં 10 લાખ કરોડ સુધી પહોંચાડવાનો એમનો ટાર્ગેટ છે. તો જો આ જ રીતે કન્ટિન્યુ થતું રહે તો કંપનીના પ્રોફિટમાં હજુ ઇન્ક્રીમેન્ટ આવશે. એઝ વેલ એઝ કંપની નવા એરિયામાં પણ ફંડિંગ કરે છે અને કંપનીનો હાલનો જે નોન પરફોર્મિંગ એસેટ છે તે નેગ્લિજેબલ અમાઉન્ટ છે. મતલબ 100% ટ્રેકિંગ રેશિયો છે કે જેટલી લોન ને જે પ્રોજેક્ટમાં ફંડિંગ કરે છે એમાંથી ટાઈમે જે અમાઉન્ટ ઇન્સ્ટોલમેન્ટ આવવા જોઈએ એ કમ્પ્લીટ આવી જાય છે. અને એનું રીઝન પણ એ જ છે કે 90% જેવું ફંડિંગ જે એમનું થાય છે એ ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં જ થાય છે અને બાકીનું જે 10% 15% જેવું છે એ ફંડિંગ જ પ્રાઇવેટ સેક્ટરમાં થાય છે. તો રેશિયો એનપીએ બનવાનો ખૂબ જ ઓછો છે. લો કે તમે બોન્ડ લેવા જાઓ તો 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કરો તો 5 વર્ષના અંતે માની લો કે તમે વ્યાજ એવું નથી કલેક્ટ કરતા તો 1,30,000 રૂપિયા તમને ટોટલ એની વેલ્યુ જનરેટ થાય છે. એ 1 લાખ રૂપિયાની 30,000 રૂપિયા ફક્ત 5 વર્ષની અંદર પ્લસ થાય છે. બરાબર. હવે માની લો કે એ જ 1 લાખ રૂપિયા ઉપર તમે ટેક્સ ભરી દો છો 20%, અને એ જ અમાઉન્ટ તમે બોન્ડમાં ઇન્વેસ્ટ કરતા 20 ઉપર 20% ટેક્સ ભરીને 80,000 રૂપિયા તમે આરઈસી લિમિટેડમાં જ ઇન્વેસ્ટ કરી દેવો તો તમને ઓન એન એવરેજ એમ તો છેલ્લા 5 વર્ષમાં એક્સલન્ટ રેકોર્ડ બ્રેકિંગ એમણે CAGR છે એમનો સ્ટોકનો CAGR, છતાં મેક્સિમમ 15% પણ આપણે પકડીને ચાલીએ કે આપણને વધુમાં વધુ ઓછામાં ઓછું 15% રિટર્ન પણ મળે તો તમારા 1,60,000 રૂપિયા થાય. અને આપણે એકદમ કન્ઝર્વેટિવ પકડીને 10% પણ આપણે લઈ લઈએ તો 1,30,000 એમની તમારી શેરની કિંમત ટોટલ થશે અને તમને જે 2.75%ની અરાઉન્ડ જે એમનું ડિવિડન્ડ છે એ ઉમેરતા તમારી 1 લાખની અમાઉન્ટ 1,44,000 થઈ જશે. તો આ એક ડેટા છે જેની ઉપર વિચારવાની જરૂર છે કે આપણે 5.25% ઇન્ટરેસ્ટ, એકદમ આટલું ઓછું ઇન્ટરેસ્ટ લઈને આપણે બોન્ડમાં ઇન્વેસ્ટ કરીએ અને 5 વર્ષ માટે તમે લોકિન થઈ જાઓ, એના કરતાં બેટર ઓપ્શન એક આ પણ છે. એના કરતાં એક આ બીજો પણ વિકલ્પ છે કે જે તમારે વિચારવાનું છે કે તમને ઠીક લાગે છે કે નહીં. મારું કામ, તમે એની ટાઈમ તમારી ફાઇનાન્શિયલ નીડ પ્રમાણે તમે એ પૈસાને વિથડ્રો પણ કરી શકો શેર માર્કેટમાં કરંટ રેટ પર વેચીને. થર્ડ, તમારે કોઈ નવી ઓપોર્ચ્યુનિટી આવી અને એમાં તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે આમાંથી લઈને ત્યાં પણ વધારે રિટર્ન લઈ શકો. આરઈસી લિમિટેડમાં 1 લાખ રૂપિયાના બોન્ડ લીધા, એમની હાલની કિંમત 5 વર્ષ પછી 1,30,000 છે અને જેમણે આરઈસી લિમિટેડમાં ઇન્વેસ્ટ કરી દીધા હતા ઇક્વિટીમાં તો હાલમાં એમની કિંમત 7,50,000 રૂપિયા છે. હવે આ તો થયો પાસ સિનારીઓ કે ભાઈ ભૂતકાળની વાત તો બધા કરે, પણ હાલ શું છે કંપનીની કન્ડિશન, તો એ પણ મેં તમને જણાવી કે ફ્યુચર પણ આ કંપનીનું સારું છે એવું એમના મેનેજિંગ ડિરેક્ટરનું કહેવું છે કે અમે આવતા 5 વર્ષની અંદર ફંડિંગ ડબલ કરી દેવાના છે. તો જો ફંડિંગ ડબલ થશે તો પ્રોફિટ પણ ડબલ થશે. તો હાલની કન્ડિશનમાં આવતા 5 વર્ષની અંદર જે લોકો 54 EC બોન્ડમાં ઇન્વેસ્ટ કરવાના હોય તો એમની પાસે એક બીજો પણ ઓપ્શન છે કે ભાઈ ટેક્સ ભરીને આ કંપનીમાં ડાયરેક્ટ જ આપણે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરીએ તો આવતા 5 વર્ષમાં આ કંપનીનો પ્રોફિટથી લઈને બધું ડબલ થવાનું છે. માની લો કે શેર પ્રાઇસ ડબલ પણ નહીં થાય અને શેર પ્રાઇસ ફક્ત 15% પણ રિટર્ન આપતી જાય તો પણ ટેક્સ પેયરને ફાયદો છે. તો બસ મારો નિચોડ એટલો જ હતો
કે આ કંપની ઉપર હું ટ્રેકિંગ રાખતો હતો તો મને આ માહિતી મળી અને હું પોતે પણ આ કંપનીમાં ઇન્વેસ્ટેડ છું. હવે કહેશો કે ભાઈ એ તો બુલ રન છે અને પાસ્ટ હિસ્ટ્રી છે. ફ્યુચરનું શું? ફ્યુચરમાં શેર માર્કેટ પડી ગયું, ફ્યુચરમાં ધારો કે શેર માર્કેટમાં ક્રેશ આવ્યો, કંપનીમાં કંઈ પ્રોબ્લેમ આવ્યા, તો એનું શું? તો જો તમને એવું લાગતું હોય કે ફ્યુચરમાં ઈવીનું માર્કેટ, પાવરનું માર્કેટ, સોલારનું માર્કેટ વધવાનું હોય, તો પછી આ કંપનીના પણ ફંડામેન્ટલ એટલા સારા થશે જ કમ્પેરમાં. અને બીજી વસ્તુ કે આ કંપનીનું કામ એવું નથી કે પોતે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરીને એ પ્રોજેક્ટ ઉપર રિસ્ક લઈને સેલ્સ કરવાનું કામ નથી. એ કંપનીનું કામ છે એવા જે પ્રોજેક્ટ કામ કરતા હોય એમને પૈસા આપવાનું કામ છે. અને મેક્સિમમ 90% ફંડિંગ જે થાય છે એ ગવર્મેન્ટ સેક્ટરને જ થાય છે અને 10% જ પ્રાઇવેટ સેક્ટરને થાય છે. સો લોનની જે અમાઉન્ટ ફંડિંગ થાય છે એના પર રિટર્ન થવાના ચાન્સીસ ખૂબ જ સારા છે. અને તમારી પાસે જે બોન્ડ લેવામાં આવે છે તેમાં તમને ફક્ત 5.25% જ ઇન્ટરેસ્ટ ચૂકવવામાં આવે છે, જબકી સામે જે ફંડિંગ થાય છે એ અલગ અલગ રેટે થાય છે ડિપેન્ડિંગ ઓન પ્રોજેક્ટ. તો ઓફકોર્સ એ 5.25 ની અંદર તો કરતા જ નહીં હોય. સો એટલે આ સેલ્સ જ બતાવે છે કે આ કંપનીનું ફ્યુચર ક્યાં જવાનું છે. અને વિશેષ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વોચ લિસ્ટમાં REC લિમિટેડ કમ્પલસરી હોવો જોઈએ. રીઝન એ છે કે વારંવાર એમને કરદાતાઓ 54EC ના બોન્ડ લેવા માટે ઇન્ક્વાયરી કરવા આવતા હોય છે. તો જે થોડું પર્સન્ટ ટેક્સ ભરાવીને થોડું પણ ડાયવર્ફિકેશન કરી શકાય. એવું જરૂરી નથી કે પોતે 50 લાખના બોન્ડ લેતા હોય તો 25 લાખના બોન્ડ અને 25 લાખનું ઇક્વિટી, એવું પણ કોમ્બિનેશન બનાવીને એકવાર કામ કરી શકાય. સ્ટોક માર્કેટનો હું કંઈ એડવાઇઝર નથી, મારું કામ છે ફક્ત માહિતી આપવાનું. આ માહિતી મેં તમને આપી. ઇન્વેસ્ટ કરવાનું કામ તમારું છે, તમારા સ્ટોક માર્કેટ એક્સપર્ટને પૂછીને ઇન્વેસ્ટ કરવું મારું કામ માહિતી આપવાનું છે. જય હિન્દ.